છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં તેમાં પણ ખાસ કરીને કચ્છના જુદા જુદા વિસ્તારોમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે। ત્યારે ફરી એકવાર ગુજરાતની ધરતી ધ્રુજી છે। ફરીવાર કચ્છમાં ભૂકંપની તીવ્ર આંચકાનો અનુભવ થયો છે, જેને પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। મળતી માહિતી મુજબ કચ્છમાં ગઈ સાંજે 7:13 આસપાસ તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા। સિસ્મોલોજી વિભાગના જણાવ્યા પ્રમાણે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલમાં 3.7ની માપવામાં આવી છે। વધુમાં આ ભૂકંપનું કેન્દ્ર રાપરથી 24 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે। જોકે ભૂકંપને પગલે કોઈ નુકસાનીનો અહેવાલ નથી મળી રહ્યા। અરબી સમુદ્રમાં આવેલા ભૂકંપના કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવા આંચકા અનુભવાયા હતા। નેશનલ સિસ્મોલોજી સેન્ટરે જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે 9:52 વાગ્યે 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 માપવામાં આવી હતી। મળતી માહિતી મુજબ ભૂકંપ કેન્દ્ર બિંદુ પૃથ્વીથી 10 કિલોમીટર નીચે હતું। તો હાલ માટે આટલું જ રાખીએ છીએ। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે।